नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया है खास खबर की ओर रुख करने का। खबर नर्मदा से है, जहां केंद्रीय बजट 2024-25 को लेकर नर्मदा जिले के किसानों को कई उम्मीदें हैं। बता दें कि देश का नया बजट 23 जुलाई को पेश होने जा रहा है। मोदी सरकार 3.0 23 जुलाई को संसद में अपना बजट पेश करेगी। केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण इस बजट को पेश करने वाली हैं। केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण 7वीं बार देश का बजट पेश करेंगी। संसद का ये सत्र 22 जुलाई से 12 अगस्त तक चलने वाला है। इस बार हर सेक्टर के लोगों को इस नए बजट का इंतजार रहेगा। खासकर कृषि के क्षेत्र में किसानों को इस नए बजट से काफी उम्मीदें हैं। वहीं बजट को लेकर हमारी संवाददाता ने नर्मदा जिले के किसानों से मुलाकात की, जहां किसानों ने बजट से कई आशाएं रखते हुए क्या कुछ कहा, देखिए इस रिपोर्ट में। મિત્રો, હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। જે આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરીને દરેક ખેડૂત સમૃદ્ધ બની શકે। જેમ કે આપણે જાણીએ છીએ કે આગામી સમયમાં 2024-25નું નવું બજેટ સત્ર રજૂ થવાનું છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજી આ બજેટ રજૂ કરશે, ત્યારે આ બજેટને લઈને દરેક વિભાગ તરફથી દરેક લોકોમાં અનેક આશાઓ સેવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો કૃષિ વિભાગમાં ખેડૂતો નવા બજેટને લઈને અનેક આશા રાખી રહ્યા છે। ત્યારે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે કાળાગોડા ગામના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો। આપણે એમની સાથે વાત કરીએ કે ખાસ કરીને આગામી સમયમાં 2024-25નું નવું બજેટ રજૂ થશે, ત્યારે આ બજેટને લઈને શું કહેશો? તમારી શું અપેક્ષા છે આ બજેટને લઈને? અમારી અપેક્ષા એવી છે કે સરકારના જે ટેકાના ભાવ જાહેર કરતા હોય ને, આમાં એવું થાય છે કે સરકાર જ્યારે જાહેર કરતી હોય ત્યાં સુધીમાં છે ને માલનો નિકાસ થઈ ગયો હોય, જ્યારે ખેડૂતના ભાગ છેલ્લા શું કહેવાય કે વચેટિયાઓ કમાઈ જાય અને સરકાર ભાવ જાહેર કરે ત્યારે ખેડૂતોના ભાગ કંઈ રહેતું નથી। એટલે સરકારને એવું કહેવું છે કે આગામી સમયથી જ બજેટ જ્યારે બહાર પડતું હોય ત્યારથી જ ખેડૂતોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે। એમાં ખાસ કોટન સૌથી વધારે ઉત્પાદન ખેડૂતોનું અહીં ગુજરાતમાં થાય છે। બાગાયતી પાકમાં કેળા છે, પપૈયા છે, એટલે આવા જે અલગ અલગ પાકો છે એ પાકોનું બજેટ એડવાન્સમાં સરકાર જાહેર કરી દેતી હોય તો ખેડૂતોને જે નુકસાન મોટું થાય છે એ થાય નહીં। સરકાર કહે સમૃદ્ધ બનાવવા હોય ખેડૂતને તો એક મોટો ઉપયોગ આ જ કરવો પડશે કે જેથી, કારણ કે સરકાર કૃષિ મેળા બી એટલા કર્યા છે, એટલી બધી ટેકનિકલથી લોકો હાઈટેક ખેતી કરવા માંડ્યા છે, પણ સરકારના જે ટેકાના ભાવ જાહેર નહીં થતા એડવાન્સમાં, એની લીધે ખેડૂતોને આ મોટામાં મોટું નુકસાન વેઠવું પડે છે। એટલે સરકાર પાસે અમે એક એવી આશા રાખીએ છીએ કે ટેકાના ભાવ કોઈ પણ હોય પાકમાં તો જાહેર કરી દે તો ખેડૂતને આટલું બધું નુકસાન ના કરવું વેઠવું પડે। બીજી કે આ જે સરકારી યોજનાઓ ચાલી રહી છે કૃષિલક્ષી, તેમાં કોઈ સુધારની જરૂર છે કે એના બાબતે આપ શું કહેશો? આમ તો જો આગામી કૃષિ મેળા બી સરસ થાય છે, બાગાયતી પાકોમાં બાગાયતી યોજનાઓનો બી આઈ પોર્ટલ ઉપરથી જે ઓનલાઈન કરવામાં આવે છે એ પણ યોજનાઓનો લાભ ખેડૂતોને સારો મળી રહ્યો છે। એ બાબતથી કોઈ એવું નુકસાન કે કોઈ ખેડૂતને એવું નથી, બધાને સરસ ફાયદો છે આનાથી। પણ મેઇન વસ્તુ જો ખેડૂતને સમૃદ્ધ બનાવે ને, સરકાર બધું સારા પ્રયત્ન કર્યા છે, એક જ આટલી વસ્તુ રહી ગયું છે ટેકાના ભાવ હરેક પાકના જાહેર કરવામાં આવે। ત્યારે આપ જોઈ શકો છો કે ખેડૂતોની ખાસ માંગ છે કે ટેકાના ભાવ વહેલી તકે જાહેર કરવામાં આવે। ત્યારે આપણી સાથે અહીંયા વડિયા ટેકરા ગામના ખેડૂત ઉપસ્થિત છે। હાલ જે આગામી સમયમાં નવું બજેટ સત્ર જે રજૂ થવાનું છે એ બાબતે તમારું શું કહેવું છે? બજેટ રજૂ થવાના એના સંદર્ભમાં મારે એટલું જ કહેવું છે કે ટેકાના ભાવ જે જાહેરાત કરે એ જ વહેલી તકે જાહેરાત કરે તો ખેડૂતને એક મોટો બેનિફિટ રહે। કેમ કે જ્યારે ખેડૂત પાસે માલ નથી હોતો ત્યારે સરકાર જાહેરાત કરે છે કે આજે 5,000 10,000 જે ભાવ જાહેરાત કરે ત્યારે ખેડૂત પાસે માલ જ નથી હોતો। એટલે જે તે સરકારને મારી એક જ એ છે વિનંતી કે વહેલી તકે એનો ટેકાનો ભાવ જાહેરાત કરે તો ખેડૂતને વધારે સમૃદ્ધ થાય, ખેડૂત આગળ આવે। બીજું કૃષિલક્ષી યોજનાઓ બાબતે શું કહેશો? જે આગામી સમયમાં જે નવું બજેટ આવી રહ્યું છે એમાં કોઈ સુધારની જરૂર છે કે બીજી કોઈ તમારી શું અપેક્ષા છે? સુધારમાં એટલું કે જે નવું બજેટ આવે એમાં સરકાર વહેલી તકે અમલમાં લે, અમને ખેડૂતોને અમલમાં લે, એના માટે જરૂરી છે। તો આપ જોઈ શકો છો કે અહીંયા ખેડૂતોનું કહેવું છે કે હાલ જે સરકાર તરફથી ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે એ વહેલી તકે કરવામાં આવે અને એનો વહેલી તકે અમલ કરવામાં આવે એટલી જ ખેડૂતોની માંગ છે। ત્યારે આગામી સમયમાં જે નવું બજેટ સત્ર રજૂ થવાનું છે તે માટે ખેડૂતો અનેક અપેક્ષા રાખીને બેઠા છે। ત્યારે આગામી સમયમાં બજેટ રજૂ થશે ત્યારે ખબર પડશે, પરંતુ હાલ ખેડૂતો ટેકાના ભાવ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તિલકવાડાથી વસીમ મેમન, સી ન્યૂઝ ભારત।
जाहिर है मोदी सरकार के तीसरे कार्यकाल का बजट सत्र 22 जुलाई से शुरू होने वाला है, जहां 23 जुलाई को वित्त मंत्री निर्मला सीतारमण सदन में बजट पेश करेंगी। इस बार बजट कितना खास होगा, आम जनता को इससे क्या राहत मिलेगी, क्या लाभ मिलेगा, ये देखना काफी दिलचस्प होगा। फिलहाल इस खबर में इतना ही। देश दुनिया की बाकी खबरों के साथ जुड़े रहने के लिए देखते रहिए सी न्यूज़ भारत।